ભરૂચમાં સહકાર ભારતીના 48 સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। દેશના 27 રાજ્યોના 600મી વધારે જિલ્લાઓમાં કાર્યરત સહકાર ભારતીના 48માં સ્થાપના દિવસની ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી। સહકાર ભારતીય 1979 સમગ્ર ભારતના કાર્યરત અખિલ ભારતીય જન સંગઠન છે। 11મી જાન્યુઆરી 1979 ના રોજ મુંબઈમાં તેની સ્થાપના કરવામાં આવી હતી। સહકાર ભારતીયના પ્રેરણા પુરુષ વકીલ સાહેબના ઉપનામથી જાણીતા લક્ષ્મણ રાવ ઇનામદાર હતા। ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ સહકાર ભારતીના 47માં સ્થાપના દિવસની સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી જયંતિભાઈ કેવટ અને માંગ મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમારની ઉપસ્થિતિમાં ભરૂચ લિંક રોડ સ્થિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભવન સંઘ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સહકાર ભારતી સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સહકાર ભારતીનો સ્થાપના દિવસ છે। 11 જાન્યુઆરી 1979માં સહકાર ભારતીની સ્થાપના થઈ હતી। આ સંસ્થાના સ્થાપક અને પ્રેરણા પુરુષ વકીલ સાહેબ જેમણે આ સંસ્થાની શરૂઆત કરી। આ સંસ્થાનો મંત્ર છે, વિના સંસ્કાર નહીં સહકાર, નહીં સહકાર નહીં વિકાર। વકીલ સાહેબ કે RSSના ગુજરાતના ગણમાન્ય નેતાઓમાંના એક હતા। LLB સુધીનો અભ્યાસ કર્યા પછી એમણે સંપૂર્ણ જીવન ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું। RSSના પશ્ચિમ ક્ષેત્રના પ્રચારક રહ્યા અને અંતમાં અખિલ ભારતીય વ્યવસ્થાપક તરીકે કામ કર્યું। આજે સહકાર ભારતીનું કામ સમગ્ર દેશની અંદર સૌથી મોટું સહકારી ક્ષેત્રે કામ કરનારું સંસ્થા છે। સહકાર ભારતીનો ઉદ્દેશ સમાજ જીવનની આર્થિક ઉન્નતિ અને સાથે સાથે જનજનની ચેતના, આપણે સૌ ભારત માતાના સંતાનો છે, આ ભાવ જગાવવાનું કામ છે અને આ કાર્યથી સહકાર ભારતી કામ કરી રહી છે।